યુગની અંદર આજ આપણને સ્થિરતાથી બેસાડી આપણી અંદર સંસ્કાર રેડે કોણ રેડે? મહાન સિદ્ધ પુરુષો રેડી શકે, આત્મદર્શી પુરુષો રેડી શકે, સિદ્ધિવાન પુરુષો રેડી શકે, સમર્થ પુરુષો રેડી શકે કે જે શૂન્યમાંથી સર્જન કરી શકે, ધારે તે કરી શકે એવા પુરુષો સંસ્કારને કેવી રીતે રેડી શકે છે? શબ્દથી નહીં, કરી બતાવે છે જીવનમાં. શબ્દ કોઈને કર્યા વિના અડતો નથી. શબ્દોમાં તો આપણે બહુ વર્ષો પસાર થયા છીએ. પહેલાનો યુગ નથી, આજનો યુગ છે, જ્યાં અંક છાપા, પેપર અને ટીવી કેસેટો આવતા. તો કોઈ બી એવો નાનો માણસ નથી દુનિયાના કોઈ સાહિત્યને નહીં જાણતો હોય, જેના મનની અંદર કોઈ મહિમા જ નથી, કોઈ નવાઈ જ નથી. કારણ કે દરેક વસ્તુને જાણે છે, દરેક વસ્તુને સાંભળેલી છે, પણ એ ઉતરતી નથી. કેમ? કે જ્યાં સુધી એને કોઈ કરી ન બતાવે અને હરદમ મહાપુરુષના નજીક જ્યારે સમાગમ નથી થતો ત્યાં સુધી એના હાડની અંદર, એની પ્રકૃતિની અંદર એ વસ્તુ જડ નથી થતી. તો સવારામ બાપાએ કીધું કે રચના રામ કી દેખો અંતે રહે નહીં એકો. અંત શબ્દનો ઉપયોગ કર્યો છે. જાવે સકલ હિ મંડાણ તારા સહિત ચંદા ભાણ, પણ અંતની કોઈ તારીખ નથી આપી. કે રચના રામ કી દેખો અંતે રહે નહીં એકો. એક સમય ચાહે 5000 વર્ષે, 10,000, 20,000 વર્ષે બી ઉત્પત્તિ સ્થિતિને લઈ ત્રણેય કારણો સર્જનને લાગુ પડે છે. એનો જ્યારે સમ હોય અંત શબ્દ વાપરો છે કે રચના રામ કી દેખો અંતે રહે નહીં એકો, જાવે સકલ હિ મંડાણ તારા સહિત ચંદા ભાણ. આ મહાપરલયનો સમય બતાયો. અંત કોને કહેવાય? કે જેમાં કોઈ જ નહીં. એક એવી સૂક્ષ્મ શક્તિ છે કે જ્યાંથી બધું જ પ્રકાશિત થયું છે એની અંદર એ સમય જાય છે. જેમ બેને હમણાં ગાયું ને નૃત્ય કરીને, સત્યમ શિવમ સુંદરમ, એની અંદર કીધું ને એક એક થી નાતો છે કે પ્રભુ હું તને પ્રાર્થના કરું છું તું બધાને મિલાવી દે. એવી ભાવના વ્યક્ત કરી છે કે વિશ્વની અંદર પૂજ્ય બાપુ બળદેવદાસ બાપુએ કીધું કે માનવ જગતમાં માય, માનવની માયા માય, બ્રહ્મ શક્તિ કા ભેદ બુંધી બની સબ કાયા. એકવાર સાંજનો સમય છે, સ્ફટિકની શિલા પર સીતા માતા અને રામજી બેઠા છે, લક્ષ્મણજી ફૂલ વીણવા ગયા છે. સાંજનો 5 વાગ્યાનો સમય છે. સરસ મજાનું દ્રશ્ય રામજીએ એક વૃક્ષ ઉપર જોયું. સરસ મજાની રંગબેરંગી ફૂલવાળી એક વેલ ઝાડ ઉપર ચડેલી જોઈ. રામજીએ પોતાનો અંતરનો જે ભાવ હતો એ સીતા માતાને વ્યક્ત કર્યો. દેવી, સામે કાંઈ દેખાય છે, જોવો તો. સીતા માતાએ જોયું કે હા પ્રભુ દેખાય છે. એટલી વારમાં માતા સીતા સમજી ગયા. બોલો કેવો જવાબ દીધો કે હા દેખાય છે. પ્રભુએ કીધું કે દેવી શું દેખાય છે? कि बड़भागी वो लता है कि जिसको पेड़ का सहारा मिला. बोलो, बड़भागी वो लता है, वो बेल है कि जिसको पेड़ का सहारा मिला. सीताजी ये एक ज मिनिट में પોતાની વાત કરી દીધી કે મને તમારો સહાર મળ્યો એટલે હું આ સ્ટેજ ઉપર જઈ શકી છું. તો રામજીએ કીધું કે નહીં એવું નથી. તો કે पेड़ भाग्यशाली है કે जिसको लता शोभा दे रही. રામજીએ પોતાની વાત કરી. બેને વિવાદ સર્જાણો એટલે કીધું કે લક્ષ્મણ અહીંયા આવ, આ અમારું સમાધાન કર. લક્ષ્મણજી બહુ ચતુર હતા કે દેવી સીતા અને પ્રભુ રામની જો વાત હોય તો એમાં કંઈક વિચારવા જેવું છે. બોલો પ્રભુ શું છે? રામજીએ કીધું કે હું એમ કહું છું કે પેડ ભાગ્યશાલી है जिसको लता शोभा दे रही है. तो सीता एम के छे कि नहीं, ये लता भाग्यशाली है कि जिसको पेड़ का सहारा मिला. अगर पेड़ का सहारा नहीं मिलता तो ये लता आसमान नहीं छू सकती. लक्ष्मण जी के न लता भाग्यशाली न पेड़ भाग्यशाली. भाग्यशाली वही जो इनके छाये में आनंद करता है. आप तो देवी नो अवतार छो, आप प्रभु छो. તમારે ભાગનું આવે નહીં. ભાગ્યશાળી તો હું છું, તમારી બેની છત્ર છાયામાં આનંદ કરું છું. મને એ આપના ચરણનું શરણ મળ્યું છે. કહેવાનો મતલબ આ દુનિયાની અંદર આજ આવ્યા છીએ આપણે, તો આપણી સામે કયો ખેલ છે? ત્રીજી કોઈ વ્યક્તિ નથી, માયા અને બ્રહ્મનો ખેલ છે.
એમ કહો તોય ચાલે, પુરુષ પ્રકૃતિનો ખેલ કહો તોય ચાલે. આપણી સામે જે ખેલ છે, અસંખ્ય માનધાતાઓ, સામાન્ય, કંગાલ, ગરીબ, મધ્યમ વર્ગના અનંત પુરુષો, ચારે ખાણીયા જીવો આવે છે, વિલાસ કરે છે અને વિનાશ થાય છે, નામ નામ ચાલ્યા જાય છે. તો બાજી જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી સમય છે તો સુધારી લ્યો. યુગની સામે નજર નહીં કરો. વર્તમાન સ્થિતિ ગમે તેવી હોય, પણ આપણો લક્ષ્ય કેવો હોવો જોઈએ? તમે મહેંદીને જોઈ છે, મહેંદીને મુઠ્ઠી ભરો, ઝાડે જઈ મહેંદીને સીધું ઝપટમાં મુઠ્ઠી ભરો, લાલી નહીં હોય. એક એક પાંદડાને તોડી જુઓ, લાલી નહીં હોય. તો ક્યારે લાલી આવે? અને લઢવી પડે છે. કલાકોના કલાકો જ્યારે લઢો છો ત્યારે રંગ આવે છે. એમ જીવનને મહાપુરુષના ચરણે સમર્પિત કરી જ્યાં તમારું દિલ માને ત્યાં 2 વર્ષ વિચાર કરો, 6 વર્ષ વિચાર કરો, 12 વર્ષ વિચાર કરો, ઉતારો કરવાની શું જરૂર છે? પણ જ્યાં નક્કી થઈ જાય અને પછી સમર્પણ સ્વીકારો, પછી ત્યાં વાત પૂરી થઈ જાય. એ શિષ્યનો બોલવાનો અધિકાર નથી. ચાહે સુખ આવે દુઃખ આવે, બસ એને શરણે કરી દો. કારણ કે વિશ્વમાં બધું જ એને આપણને આપ્યું છે. આપણી દૈહિક સંપત્તિ ગણો, માયિક સંપત્તિ ગણો, ભૌતિક સંપત્તિ ગણો કે તત્વોની સંપત્તિ ગણો, બધું જ એને આપ્યું છે. આપણે એને શું દઈ શકીએ? આપણું કંઈ છે નહીં. તો પણ એક વસ્તુ આપણી પાસે જ છે, જે કોને ગમે છે? શ્રી ગુરુ મહારાજને આપણો હૃદયનો પ્રેમ યા ભાવ એ ગમે છે અને પ્રેમને વશ થયા છે. સંતો આ વિશ્વમાં વશ થયા છે, દોલતને નહીં, કોઈ સંપત્તિને નહીં, કેવલ પ્રેમને વશ થયા છે. પરમાત્મા પણ અવની ઉપર ઘણા ઘણા અવતાર લીધા છે ને આજ પણ ઘણી જગ્યાએ એમને વચન આપીને ચોકી ભરી રહ્યા છે. તો એ પણ પ્રેમને આધીન છે. અને માનવની વચ્ચે આજ બધાને જો બાંધી રાખનાર કોઈ એવું અદ્રશ્ય જો તત્વ હોય તો એ પ્રેમ છે. તો એ પ્રેમ ને પીછાણવો છે. ઘણા કહે છે ને આત્માની ઓળખાણ કરવી છે. સવારામ બાપાએ કીધું ઓળખાણ એમ ન થાય. હરેક આત્મામાં ધ્યાન રાખો, કોઈ આત્માનો અનાદર નહીં કરો. પહેલી વાત સવારામ બાપાએ કીધી. બીજી, કોઈ પણ આત્માની દુઆ લેવાની કોશિશ કરો. આ 2 વસ્તુને ધ્યાનમાં રાખો ત્યારે તમને આત્માની ઓળખાણ થવાની શક્યતા છે. આપણો ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. રાત દિવસ જાગીએ છીએ, ઉજાગરા કરીએ છીએ, ઘણા બધા પ્રસંગો કરીએ છીએ, પ્રસંગની અંદર પસાર થઈ છીએ. આપણને ઓછપ કેમ લાગે છે? ઉણપ કેમ લાગે છે? આનંદ કેમ નથી આવતો? સંતોનું જ્ઞાન છે, જ્યાં તમારું મન, જ્યાં તમારું ચિત્ત, ત્યાં તમે. તો તમારી ભૂમિકા કોઈ ફેર છે, આપણી કોઈ ભૂમિકા ફેર છે. આજ હું અહીંયા બેઠો છું, હું કોઈ વિચારમાં જ્યારે ખોવાઈ જાઉં છું, મારું ચિત્ત ત્યાં લાગી જાય છે, તો કેવલ મારું શરીર જ અહીં હોય છે, હું અહીં નથી હોતો. તો એવી ભૂમિકા ગોતી કાઢો, ચાહે સાકારમાં, શિરગુણમાં, યા ભીતર નિર્ગુણમાં. આજ જેના જેના ગુણગાન આપણે દુનિયામાં ગાવી છીએ, ચાહે બજરંગદાસ બાપુ હોય, દેવીદાસ બાપુ હોય કે આપા ગીગા હોય, ઘણા બધા પુરુષો, લાલજી મહારાજ હોય, ષષ્ટમ સ્વામી હોય, રઘુવર સ્વામી હોય, નરસિંહ મહેતા હોય, મીરા હોય, જેસલ હોય, તોરલ, રાવળમાલો, રૂપાદે, કતીબશાહ બાદશાહ, હુરલબાઈ હોય, દેવતણકી હોય, દેવાયત પંડિત હોય, દેવલદે હોય, પીર જતો હોય, પીર ખેતો હોય, ડાલીબાઈ હોય, જબુબા હોય, જમનામાં હોય, કે સવારામ બાપા હોય, કે રામદેવજી બાપા હોય, કે બળદેવદાસ બાપા હોય. અસંખ્ય પુરુષો થઈ ગયા. રવિ ભાણ સંપ્રદાયમાં 7 સાહેબો થઈ ગયા, જે મહાન આળાબીડ પુરુષો થઈ ગયા. એ મોખરે ભાણ સાહેબ. આ જગતની અંદર
એક સભા ભરી, જે દત્ત મહારાજની સભા કહેવાય છે. દત્ત મહારાજની સભામાં કોણ હોય? 33 કરોડ દેવતાના આસન લાગતા હતા દત્ત મહારાજના સભાની અંદર, જેનું આસન 33 કરોડ દેવતાની વચ્ચે ઊંચું લાગતું હતું. એક સમય એક સ્ત્રીએ વિચાર કર્યો કે આ જીવન તો કાલનું છે, 2 મિનિટનું છે. આજ આપણે છીએ, કાલ છીકને શું ખાતરી? તો દત્ત મહારાજના આશ્રમમાં જઈ અને સેવા કરી લઉં. આશ્રમમાં જઈને સેવામાં લાગી જઈ, ગૌશાળામાં, ભોજનશાળામાં. 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ થયા. દત્ત મહારાજને વિચાર આવ્યો, જોજો કર્મનો હિસાબ કેવો છે. દત્ત મહારાજને વિચાર આવ્યો કે આ સ્ત્રીને 12 વર્ષ થયા આશ્રમની અંદર સેવા કરતા. આ વિશ્વની અંદર મનુષ્યના હાથની અંદર કર્મ એક જ હથિયાર એવું છે, કર્મ થકી મનુષ્યને પરમાત્મા બનવું હોય તો પણ બની શકે છે, સિદ્ધ બનવું હોય તો બની શકે છે, મહાન બનવું હોય તો બની શકે છે. આ બધા પુરુષો આપણા જેવા સામાન્ય જ હતા, છતાંય અસાધારણ કામો આ વિશ્વની અંદર કરી ગયા છે. ને આપણે જોઈ રહ્યા છીએ કે એક મનુષ્ય જે કરી શકે છે આ પૃથ્વી ઉપર, એ કરોડો મનુષ્ય નથી કરી શકતા. આ શક્તિ ક્યાંથી આવતી છે? સાધુ સંતોની અને ગુરુની સેવાનો પ્રતાપ છે. દત્ત મહારાજે વિચાર કર્યો, આ સ્ત્રી 12 વર્ષ, કદાચ 24 વર્ષ થઈ જાય છે. આપણા ઘરે કોઈ નોકરી કરતું તો આપણે હિસાબ તો કરી છે ને, 30 દિવસનો શું પગાર દેવાનો છે, 12 મહિને દઈ શકશું કે નહીં, આપણે હિસાબ તો કરીએ છીએ ને. દત્ત મહારાજે વિચાર કર્યો કે વધારે આનું કર્મફળ જો વધી જશે અને કદાચ મારું ભજન છે, મારી પાસે જે સંપત્તિ છે એનાથી કદાચ સેવાની વધી જશે તો હું પછી એને આપીશ શું, ચૂકવીશ શું? આ સત્ય વાત છે. આ કોઈ ગાલપુરાણ કથાની, આ જે ગાલપુરાણ કથા છે એની વાત નથી, મહાપુરુષના ઘરની વાત છે. આશ્રમની અંદર સ્ત્રીને બોલાવી દત્ત મહારાજે કે બેટા બેસ. કે બેટા કેટલા વર્ષથી સેવા કરીશ? કે બાપુ આશ્રમની અંદર આજ 12-13 વર્ષ થઈ ગયા. કે બોલ, તારી જે ઈચ્છા હોય, જ્ઞાન લેવું છે, તારે ધ્યાન કરવું છે, કોઈ યોગ કરવો છે, સાધના કરવી છે, તારે સિદ્ધિ મેળવવી છે, તારે કોઈ કૃપા મેળવવી, તારે શું જોઈ છે? દત્ત મહારાજ બોલે જાય છે, તમે સાંભળો. કોઈ દ્રવ્ય જોઈ છે, કોઈ સંપત્તિ જોઈ છે, શું આશાથી આશ્રમમાં આવી છું? દત્ત મહારાજ બોલે જાય છે, સ્ત્રી કંઈ બોલતી નથી. કે બેટા તું કેમ બોલતી નથી? કે બાપુ મારે જે જોઈ એ હજી તમે બોલ્યા નથી, બોલો. તો કે બેટા બોલ, શું જોઈ છે? કે બાપુ વચન આપો, કદાચ ફેર પડી જશે તો હું શું કરીશ? હજી તમારે વિચાર કરવો તો કરી લો. દત્ત મહારાજે કીધું, કરી લીધો વિચાર, બોલ બેટા. તો કે આપના ચરણની દાસી બનાવો. ઓહો, 33 કરોડ દેવતામાં જેનું આસન છે. સવારામ બાપાએ શું કીધું? ગુરુ કો કામી ક્રોધી દેખે, તાકો કર્તવ્ય જાય અલેખે. દત્ત મહારાજે વિચાર કર્યો કે બેટા મેં તને વચન આપ્યું, પણ થોડીક શરતમાં તારે ફેરફાર કરવો પડશે. બોલો બાપુ, આપ જે કહો તે. કે અત્યારે હું તને દાસી તરીકે નહીં સ્વીકારું, પણ આવતારે હું સ્વીકારીશ, તો બી મંજૂર છે. બોલો. એ પુરુષ આજ ભાણ છે, એ દત્તનો અવતાર ગણાય છે. ભાણ સાહેબ અંબાબા સાથે લગ્ન કરી 4 સંતાન જ્યારે થયા, 4 સંતાનનો સંસારનું જે સાફલ્યતા પૂરી થઈ, પછી સામે બેસાડીને કીધું કે જો પૂર્વ જન્મની જ વાત છે, આજ હું તને દાસી તરીકે સ્વીકારું છું. આ શું હોય છે? 4 સંતાનો થયા, એ વ્યવહાર શું હોય છે? અને દાસી તરીકે જે દિવસથી એમને સ્વીકાર્યા એ વ્યવહાર શું હોય છે? મહાપુરુષની ગૂઢ ભાષાની અંદર બસ આપણને એટલું જ કહે છે, કર્મ થકી તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં તમે પહોંચી શકો છો. તૈયાર બની જાઓ. કોઈ એવી ભ્રમણામાં ન રહેશો કે આપણે સારા છીએ, સંસ્કારી છીએ, ઉત્તમ છીએ, દાનેશ્વરી છીએ, પરોપકારી છીએ, પરમાર્થી છીએ. એવી કોઈ ભ્રમણામાં ન રહેશો. કર્યું હોય તોય મૂકી દેજો, કારણ કે મહાપુરુષો ના પાડે છે, જ્યાં સુધી યાદી છે એ જ બરબાદી છે, અને ભૂલવું એ જ આબાદી છે. જેને જેને આ જગતને યાદ રાખ્યું છે એમાંથી જ આપણે દુઃખી થાવી છીએ. આપણને કોઈ ઇંગ્લિશમાં ગાયરું દઈ જાય તો ચા ક્રોધ ચડે છે. આ ખબર પડે એની તો માથાકૂટ છે કે આ મને આમ કહી ગયો. આપણી જ વસ્તુ આપણને મૂંઝવાડે છે.
તો જલ્દીમાં જલ્દી ઘણા માણસો એમ કે સારા કર્મો કરી સારા ફળની પ્રાપ્તિ થાય, ખરાબ કરી તો ખરાબ ફળની પ્રાપ્તિ થાય. કેવી રીતે? જેસલજી જ્યારે ચોરી કરવા ગયા હતી, કોઈ સારું કર્મ ન કહેવાય, એનો કોઈ જવાબ નહીં દઈ શકીએ. એ કેવી રાત છે, ક્યાં ચોરી કરવા ગયા, એ સંજોગ કોણે બનાવ્યો? કર્મે બનાવ્યો. પૂર્વ જન્મમાં કંઈક કર્યું હોય છે તો સમય આવતા એ ઉદિત થાય છે, પ્રકાશિત થાય છે. નતર 1 મિનિટમાં અમરમાને કેવી રીતે મેળ આવી જાય? એ સમયમાં નહીં ઘણી સ્ત્રી પુરુષો હોય દેવીદાસ બાપુ પાસે, 5 જ મિનિટમાં જે પ્રેમ લાગી જવો હોય, દેવીના અવતાર હોય, આગળ કરણી કરતા કરતા થોડું કંઈક ચૂકી ગયા હોય અને અવતાર લીધો હોય, એટલું ભણતર ભણીને આવ્યા હોય ત્યારે આવા સંજોગ બને છે, નહીતર એ બને નહીં. ચોરી કરવા જેસલજી ગયા, કચ્છની ભાષામાં જવાબ દીધો. જેસલને પૂછ્યું, સાસઠિયા તું શું માટે આવ્યો છે? કે તોડી ઘોડી અને તલવાર. એની ભાભીએ મેણું પહેર્યું હતું, તારી ઘોડી અને તલવાર લેવા. આ તોરલનું નામ તોડી હતું. સાસઠિયાએ કીધું ત્રણેય તને આપી. કે મેં તોરલ નથી માગી, હવે હું બોલી જો, એ બોલી જો, માગી હોય કે ના માગી હોય. આખો ભક્ત સમુદાય ચિંતામાં પડી ગયો. કેવી રીતે વિદાય કરી? સમયે સોનાનો ટકો લઈ ચૂંદડીના છેડે બાંધી અને તોરલને સોંપ્યા છે. જેની મહાપુરુષો આજ સાક્ષી પુરુષ એક ભક્તિ કેમ થાય? કે ચોર નારીને લઈ ચાલ્યો, એ કેમ જીવશે નારી? આજે આપણે શું વિચાર કરી કે આવો વહર માણા અને આવી જે સતી નારી જેસલજીના પનારે પડે તો આની દશા શું થાય? આને દેવાય નહીં. પણ ભક્તોની પાસે જે તાકાત છે એ કઈ તાકાત છે? આગળ જે એમના ગુરુએ આપેલી, સંતોએ આપેલી, પરમાત્માની કૃપાથી મળેલી જે સંપત્તિ છે, કઈ? વચન. એક શબ્દ દઈ દીધો કે તારે બેટા આમ કરવાનું છે, પછી કદાચ મરણ આવી જાય તો એમાં ફેર ન પડે. ચોર નારીને લઈ ચાલ્યો, એ કેમ જીવશે નારી? સોના ટકો બાંધો છેડલે જુઓ, જેની વાતું વૈકુંઠે વંચાણી. સંતો એવી રીતે ભક્તિ આદરો, જીવો સંતો તમે તો તરો. કે બળિયા બનો તો શેના બળિયા બનો? નાડીના સાબિત બનો. ધર્મની અંદર મિલકત તમારે જોવી હોય તો કંઈ જ નથી. ધર્મમાં મેઇન મિલકત બે જ છે, કે વાજકાત. નરસિંહ મહેતાએ શું કીધું? વાજકાત મન નિશ્ચલ રાખે. નિશ્ચલ કોને કહેવાય? કે આપણી ધારી જગ્યાએ રાખો એને નિશ્ચલ કહેવાય. અચલ કોને કહેવાય? કે જે ચલાયમન ના થાય, સ્થિર કરી શકે. તમારે જ્યાં રાખવું હોય ત્યાં મન રહેવું જોઈએ. એ કેટલું દુર્લભ છે. ચારે ખાણીના જીવો નહીં, આ વિશ્વ પર દેવ, દાનવ અને માનવ કોઈ પણ આવે એના માટે જો દુર્લભમાં દુર્લભ પ્રશ્ન હોય તો આ મનને એક દોરમાં રાખવું કઠિનમાં કઠિન વસ્તુ છે. યોગ વશિષ્ઠની અંદર રામચંદ્રજી ભગવાને વશિષ્ઠ મહારાજને એ જ કીધું, હું સુમેરુ પર્વત ઉલ્લંઘન કરી જઉં, 7 સમુદ્ર હું અંજલિમાં પી જઉં અને અગ્નિનું ભક્ષણ કરી શકું, પણ મેરા ચિત્ત કા રોકના મુझे કઠિન है. રામજી આવું વશિષ્ઠ મહારાજને કહે છે. કહેવાનો મતલબ કે નાડીના સાબિત બનો, વચનના સાબિત બનો. બોલો તો પાડવાની તાકાત હોય એટલું બોલો, અને કાં બોલો એ પ્રમાણે પાડી બતાવો. ક્યાં કોઈ ગળાના સમ દેશે? ધીરજ રાખો. કોઈ આપણને કઈ પૂછે ઉતાવળ નહીં કરવી. આજ 9 દ્વાર છે ને 10મો દ્વાર ગુપ્ત છે. જેટલા જેટલા દ્વારે તમે દાદરા બંધ કરશો તો તમારી અંદર જે ગુપ્ત શક્તિ છે એનો પ્રકાશ અને ઓજસ એટલું બધું આવશે કે જે તમે સ્વયં પૃથ્વી પર ઉભા છો છતાં તમને એમ લાગશે હું હવામાં ઉડું છું. ફરક એક ભૌમિકાનો છે કે જો વાસનાની અંદર મન જો ઉતરું, તમે જોયું છે ગીધને કે આસમાનમાં 20 કિલોમીટર ઊંચે હોય આટલો માંસનો લોચો તમે પૃથ્વી પર મૂકી દો, 1 મિનિટમાં વિમાનની ઘોડે સીધું નીચે આવી જાય. આ તાકાત કે જો તમારું અહીંયા માંસના લોચામાં ચિત્ત ગયું તો એ ગીધ પણ ઉતરીને પૃથ્વી પર આવી જાય છે. તો આજે બ્રહ્મચારી પુરુષો હોય કે સંસારની અંદર જે ભક્તો છે એની પાસે પણ એક બ્રહ્મચારીપણું તો છે જ, અને સંતો જાણે છે. જ્યારે ચિત્તની ભૂમિકા 4 ક્રિયા છે, ધર ક્રિયા છે, અધર ક્રિયા છે, ઈધર ક્રિયા છે અને ઉધર ક્રિયા છે. જ્યાં તમારી ચિત્તની ભૂમિકા તમને ગુરુએ બતાવ્યું હોય ત્યાં જો તમે ચિત્ત રાખી દો તો ત્યાં તમે સંકેત થઈ જાઓ છો અને તમારી તમામ શક્તિ
એ જગ્યા પ્રબળ બની અને તમને અખંડ સુખનો, નિજાનંદ સુખનો બિન કર્મે તમને એ અખંડ આનંદ આપે છે. આ સત્ય સનાતન છે. પદ્ધતિ જેને જે પુરુષ મળે એ માર્ગે લઈ જાય. ત્યાગી મળે, બરાબર પુરુષ મળી જાય તો એનો પણ જે બેડો પાર થઈ જાય છે, જન્મ સફળ થઈ જાય છે. અને સંસારી મળે, ન સંસાર સારો છે ન ત્યાગ સારું છે, આવું જે ગણતરી મનુષ્ય કરે છે આ બરાબર નથી, આ બરાબર છે, આ એક ભૂલ અને ભ્રમણા જ છે. સંતો એવું માનતા જ નથી. સંતો એક જ વાત કે જે બધું જેમ ચાલે છે એમ ને એમ તને જે દી બરાબર દેખાય ત્યારે તું માનજે પૂર્ણ બન્યો. આ બધું જેમ છે એમ જ તને જ્યારે બરાબર લાગે સમજવા જેવી વસ્તુ. કારણ આપણા મકાનની અંદર આપણે કોઈ ખોટી વસ્તુ પેદા કરતા નથી. ઘરમાં કોઈ બિનજરૂરી વસ્તુ આપણે ખરીદીને લાવતા નથી. આ તો આવડો મોટો સાહેબનો દરબાર છે, રામદેવજી મહારાજનો દરબાર છે, રામનો દરબાર. કોઈ એના દરબારમાં એ કોઈ બુદ્ધિ વગરનો નથી, ભંગાર માલ અહીંયા એ વધારાનો રાખે, બધોય કામનો છે, પણ આપણે જાણતા નથી. તો યોગ્ય અને અયોગ્ય આપણી બુદ્ધિમાંથી જન્મે છે. એક વસ્તુનો ભાઈએ ઉપયોગ કર્યો, એને ફાયદો થયો, તો એ શું કહે છે આના જેવી એકે વસ્તુ દુનિયામાં નથી. ઈના એ વસ્તુ બીજાએ લીધી ને એને નુકસાન થયું કે આ તો ભંગાર માલ છે, આનો અડાય. આ શું છે? વસ્તુ એક જ છે, પણ વિશ્વની અંદર અનંત પદાર્થ છે, અનંત સંપત્તિ છે, અનંત ઝવેરાત છે, એની કોઈ કિંમત નથી. કિંમત કોણ કરે છે? જ્ઞાનીઓ કરે છે. તમારો અનુભવ કરે છે. તમારો અનુભવ પહોંચી જાય તો ધૂળમાંથી તમે કરોડો રૂપિયા પેદા કરો છો. એ પૈસામાંથી તમે સાધુ સંતોને જમાડી શકો છો, બાળકોને જમાડી શકો છો, ઘાસચારામાં નાખી શકો છો, ચકલાના દાણામાં નાખી શકો છો. પરોપકાર જ કરવો છે ને. કલિયુગની અંદર સર્વશ્રેષ્ઠ જો કંઈ પણ આપણાથી હવે સંસારી છીએ, યોગ ધ્યાન કરવા તો જવાય છે નહીં, કાશીએ કોઈ વેદ ભણવા જવાય છે નહીં, તો કર્મ કયું પકડવું? સરળમાં સરળ રસ્તો બધા મહાપુરુષે પકડો. દાડા મેકડની વાત જોઈ લો. ગધાડું મફત, માટલું મફત, પાણી મફત, કૂતરો મફત, છતાં તમે જો સંપત્તિ કેવી એમને બનાવી કે એનું નામ અજર અમર થઈ ગયું. નાશવંત તો છે પણ નાશવંત એ અજર અમર બનાવી આપે છે. એવી દિશામાં જ્યારે આપણે વાપરી શકીએ ત્યારે આપણી જનેતાને, આપણા મા બાપને, આપણા ગુરુને અથવા આપણા ઈષ્ટને, કુળદેવીને લાખો વંદન છે અને ધન્યવાદ છે. આ રીતે જો આપણે ના કરી શકીએ તો આવ્યા તો શું ને ના આવ્યા તો શું ફરક પડી જાય? રવિ સાહેબે કીધું છે કદાચ તું આવ્યો તોય શું, ખાલી ઉनको ખેપ પડી. કેવો ભાવ? જા મુખ સે સિયા રામ ન સમીરા, તા મુખ તેરે ધૂળ પડી. જૈન जिन नैनों ने हरि रूप न निरख्या, તા નૈનો મેં લૂણ ભરી, મીઠું ભરી દેવું. એમ જ્યારે કબીર સાહેબે કીધું કે સુખીઓ સબ સંસાર ખાય और पीवे और सोवे, सुखियो सब संसार खाए पीवे और सोवे, दुखियो दास कबीर जब जागे तब रोवे. જ્યારે જ્યારે એમને યાદ આવ્યું કે આ જીવની હાલત તો જો, જાગવાનો મતલબ કે જ્યારે જ્યારે સાહેબને એ તરફ દ્રષ્ટિ જઈ કે આ જીવની હાલત તો જો, ત્યારે એમને રુદન થયું છે. અને સંસાર કેવો સુખ્યો છે. આટલું બધું દુઃખ હોવા છતાંય ખાય પીવે આનંદ કરીને સોઈ જાય. કાલની વાત કાલ. અને આજ તો કેવા કલેજાવાળા પુરુષો છે, જે જમને જે કરવો એ કરી લે, એને જે ફાળવી ફાળ લે, પણ મજા કરી લેવી. આજ આપણો જે સ્વભાવ છે, પણ જ્યારે અંત સમય આવે છે અથવા કોઈ ડોક્ટર એમ કહી દેશે કે હવે તમારે શાંતિથી જે થાય ઘરનાને કે સેવા કરો અને પછી વિચાર કરી જોજો. કીધું છે ને કે સમુદ્રની અંદર જહાજ હોય અને રખે કાગડો જો જહાજ ઉપર બેસી ગયો તો એ બંદા ઉડી ન શકે. 2 દી થાય કે અઠવાડિયું થાય ઉડી ન શકે. કારણ આધાર વિના 4 ખાણીમાં કોઈ પણ આત્મા ક્યાંય જઈ શકતો જ નથી. जैसे कहा कौआ जहाज पे न सूझे और के ठोर, बीजे जवानी ઈચ્છા ના થાય, જ્યાં બેઠો છે ને અહીંયા ના બેહે. કે શું કરે? સહેજ ઉડે ને અહીંયા બેહી જાય, સહેજ ઉડે ને બેહી જાય. એમ જ્યારે જીવનની અંદર લક્ષ્ય જો ના પકડાય
તો મનુષ્ય શું કરી શકે? કઈ ના કરી શકે. સંપત્તિ નાશવંત છે. નાશવંત સંપત્તિ આજે ભૌતિક ગણો, મિલકત ગણો કે આ દેહની સંપત્તિ છે, ભલે નાશવંત છે, પણ એને એવો સદુપયોગ કરી લો તો અજર અમર ઘણા પુરુષો બની ગયા છે. દેવો નહીં દુર્લભ. જે દેહ આપણને મળ્યો છે તો દેવોથી અધિક તમે બની શકો છો. પરમાત્મા ખુદ સ્વરૂપી બની શકો છો. મહાન સિદ્ધ બની શકો છો. સાધક બની શકો છો. આપ જે ધારો તે કર્મ થકી બની શકો છો. લાખો હારા કર્મ કરવા ગયો તો છેલ્લે કંટાળ્યો, લોયણ તાબે નો થઈ એટલે તલવાર લઈને ઉપડ્યો. આજ તો જો મને હા ન પડે તલવારથી કાપી જ નાખો. રસ્તામાં દોઢીના દરવાજે ઉભા રહ્યો, લોયણ છે ને પાણી ભરીને આવે છે સખીઓની સાથે. સવા હાથ બેડું અધર જોયું, લાખો તલવાર મૂકીને પગમાં પડી ગયો. એમ સારા કર્મ અને અકર્મ અને અકર્મમાં કર્મ અને નિકર્મ આ ગતિ. કૃષ્ણ ભગવાન અર્જુનજીએ કે આ તો કોઈ જોગી જાણે, આ માણસનું કામ જ નથી. માણસ હાથે નક્કી કરે કે આ સારું કહેવાય ને ખરાબ, એ નક્કી શી ના દર કર્યું. માલદે જયારે સતીના હિરણા હેરવા ગયો તો એ સારું કર્મ ના કહેવાય. છતાં સંજોગ જુઓ, ચાયસો કરો પણ ભૂમિકા બરાબર ગોતો, પુરુષ બરાબર ગોતો, સંગ બરાબર ન કરો. ભંગાર માણસો સાથે કદી બેસવું જ નહીં. હલકી વાતું કરે, ભંગાર વાતું કરે, એનો કદી સંગય નહીં કરવો. જીવન આપણું બરબાદ થઈ જાય. કારણ કે સંસ્કાર, સવારામ બાપાએ કીધું 60 પાડે ખોટા સંસ્કાર. ખોટા સંસ્કાર પાડીને જવાનું ક્યાં? આવડા વિશાળ વિશ્વની અંદર, આનંદની અંદર આપણા 100 વર્ષ વીતી જાય, 200 વર્ષ વીતી જાય, ખબર ન પડે. પણ આપણી ઝંઝટ, ઓલો શું કરે છે, ઓલો શું કરે છે, ઓલે આમ કર્યું, ઓલે આમ કર્યું. ઘરની બહાર ધ્યાન રાખવામાં બધાને ઘરમાં ભેર પડી જાય. બોલો, પણ એના કરતા બરોબર બાયણા વચ્ચે બેવી શું વાંધો છે? બોલો, ના ગામમાં આટા મારવા પડે કે ના ઘરમાં હુઈ જાવ તો કોક દીક ચોર લઈ જાય. ગામમાં આટા મારો તો લઈ જાય, પણ બાયણા વચ્ચે બે માથા કુટર નહીં, અંદર ની ખબર અને બહાર ની ખબર. એમ જીવનની અંદર હા સ્વભાવ છે ને. આ તો સમજદાર બધા આજ આત્માઓ તમે ભેળા થયા છો એટલે કંઈક કહેવાનું મન થાય. બાકી અત્યારના વર્તમાન સમયની અંદર એક સાધુ મહાત્મા સંસારીના ઘરે આવ્યા તો સ્વાભાવિક કહેવાય, ખાધું પીધું, રાત પડી, એડિયાનો દીવો ચાલુ હતો. માજી તો શું 10 વાગે ને એટલે એડિયાનો દીવો ઓલવી નાખે. મહાત્મા હતા એટલે મહાત્માને એમ કહેવાય ગરધણી છે માજી, કામકાજ પરવારે અને કડીક બેસે તો આપણે 2 શબ્દ સત્સંગ કરી. ભાવના જે હોય ભગવાન જાણે, પણ સંતોનો એક જ ક્રમ હોય, નામ આધાર વિચરત વસુધા. જો સાધુ જ હોય, જો સંત જ હોય તો એમાં કોઈ એબ ના હોય. નામ આધાર વિચરત વસુધા, સવારામ બાપુનો શબ્દ, સંત સાહેબરા એક જ રંગ. કે માજી હવે કામમાં જ પરવારી જાય, ઘડીક બેસો તો ખરા. બેઠા કે બોલ બેટા, બોલો. શરૂઆત ક્યાંથી થઈ તમે જુઓ, કે બોલ બેટા. મહાત્માને શું કે માજી કે બોલ બેટા. તો કે આજ તમારી 90 વર્ષની ઉંમર થઈ, બરોબર, આખી જિંદગી પસાર થઈ ગઈ. હવે કંઈક હરિભજન કરો, સત્કર્મ કરો, કંઈક પરમારથ કરો, કંઈક જ્ઞાન મેળવો, તો અંત સમય કંઈક તમારો સારો પસાર થાય. અને આમ નામ કર્મની અંદર અકર્મમાં વિકર્મમાં તમે આટલો બધો સમય પસાર કર્યો તો પછી શું થાય કે જમ આવે, જમના દૂત આવે, જીવને લેવા આવે, જીવને લઈ જાય અને નરકમાં નાખે. તો માજી શું કે ખબર કે બેટા અમારા શું એવા ભાગ્ય હોય, જમ આવે, અમને લઈ જાય, નરકમાં. આ તો બધા તમારે સાધુ સંતો માટે. સવારામ બાપાએ કીધું જ્ઞાન ધ્યાન પીછાણ નહીં, ज्ञान ध्यान पीछान नहीं, जहां मूढ़ मती तहां मत बोलो। हीरा और लाल जिन ही को मिले तो झवेरी के हाट बिन मत खोलो। जाओ अहियां तमे पोरो करीने मूकी दे શું અર્થ? ગવાર લેવા નીકળ્યો, અહીંયા તમે ચીથરી ખોલો કે આલો માણેક છે ને આ પોખરાજ છે ને આ લીલમ છે ને, એને કઈ મેર ના આવે.
જ્ઞાન કે ધ્યાન પીછાન નહીં. હવે એને ખબર નથી માજીને, કે એને વેદશાસ્ત્ર ભણ્યા નથી કે જમ શું કહેવાય ને ઈ દૂત આવે ને એમ કે આવું હામયું કરવા તો સાધુ સંતોને અમારે તો શું ભાગ્યો કે તમારે તમને બધા. એટલે જાણ શબ્દની માલમ નથી, શબ્દની જ્યાં ગમ નથી એને શું કરવું? વિશ્વાસના ઘરની અંદર મન રાખવું હોય તો એવી રીતે તમે રાખી શકો કે સામે પુરુષ હોય, સામે સાધુ હોય, સંત હોય, ભગત હોય, અજ્ઞાની હોય, ચોર હોય કે લૂંટારો હોય, એ કોઈ પણ દ્રષ્ટિમાં રાખ્યા વિના તમે વિશ્વાસ રાખી શકો. વિશ્વાસ એનું નામ જ છે કે એને એકવાર નક્કી થઈ જાય કે સર્વ રચનાની અંદર અણુ અણુમાં મારો ઈશ્વર સમાયેલો છે, એને ડરવાની ક્યાં જરૂર છે? ભલે દેખાણો નથી તો બી. એકવાર એક ફકીર સ્વર્ગમાં જતા હતા તો સ્વાભાવિક બે ચાર સંતોને કે મળતો જો. એક महात्मा મળે, महात्मा जी मैं स्वर्ग में जाता हूं, आपको कोई काम है? बापू मढ़ी नाखीने बैठा, એટલે બાપુએ કીધું કે હા કામ है. કે क्या काम है? तो क्या खुदा को बोल देना कि एक तेरे नाम बिना मुझे तेरे पास से तेरे दीदार बिना और कुछ नहीं चाहिए. खुदा को बोल देना. क्या बोल दूंगा? बीजा एक साधु पास महात्मा जी मैं स्वर्ग में जाता हूं, आपको कुछ खुदा को संदेशा भेजना है? कि हाँ भेजना है. बोल देना यहाँ झूपड़ी में यहाँ दूध की तकलीफ है, वो गांजे की सूखे की तकलीफ है, चलम की यहाँ कोई आता भी नहीं है दर्शन के लिए, खुदा को बोल देना. तो अच्छा कोई बात नहीं. खुदाना दरबार में जई બધું એનું જે કામ પતાવીને ખુદાને કીધું કે બે મહાત્માએ સંદેશ આપ્યા છે. એકે કીધું કે તારા દીદાર વિના, તારા નામ વિના તારી પાસે અમારી કોઈ માગણી નથી. અને એકે એમ કીધું કે અહીં ગાંજાની તકલીફ છે, દૂધની તકલીફ છે, અહીં કોઈ આવતું નથી. હવે આનું તમે જે જવાબ આપો, હું તો એક દલાલ છું, હું લઈ જાઉં સંદેશો તમારો. खुदाए विचार करके कीधु कि दोनों को एक बात बोलने का, कि तेरे को पता चल जाएगा कि कौन सी बात. कि खुदा के दरबार में एक सोय के नाके में से सहस्त्र ऊंट निकल जाते हैं, इतना बोल देना. फकीर आया, पहला महात्मा ने मेड़ा कि जाके आए स्वर्ग में. कहा जाके आया तो क्या गांजा सूखा कुछ भेजा कि नहीं? ऐसा कुछ भेजा नहीं, पर एक संदेशा भेजा है. क्या भेजा है? तो कि खुदा के दरबार में एक सोय के नाके में से सहस्त्र ऊंट निकल जाते. कि शू आवा गप्पा सोलस के भाई गए थे, कहीं शरम आवे कि नहीं? सोयना नाका में थोड़ा ऊंटिया निकले. और दूसरा का कोई गांजा सूखा नहीं भेजा, कहीं वांधो नहीं. बीजा संत पाए जिया कि स्वर्ग में जाके कहा कि खुदा ने क्या संदेशा दिया. खुदा ने ऐसा किया कि स्वर्ग के अंदर एक सोय के नाके में से सहस्त्र ऊंट निकल जाते हैं. ये महात्मा शू कीधु को ओहो तो सहस्त्र ऊंट की क्या बात करता है, एक सोय के नाके में से पूरा जहान निकल सकता है. खुदा का दरबार इतना बड़ा है, वो चाहे तो कर सकता है. आवो दृढ़ विश्वास जने छे એને ક્યાં વાંધો છે. પણ આપણે જોઈએ શું મહાત્માની સામે જોઈ, વ્યક્તિના સામે જોઈ, વસ્તુના સામે જોઈ, હારી છે નથી સારી. હારી નરસી તો ખબર હવે આપણે 80 વર્ષ ઘરમાં કાઢીને તોય નથી પડતી. હા એટલે એમાં શેઠે તો 5-10 વર્ષમાં શું ખબર પડે. જે જગ્યાએ આપણે નિવાસ કરી છે અહીંયા આપણને ભેરા રહેવા છતાંય ઘણીવાર આપણને એવો અનુભવ થાય જિંદગી જતી રહી તો સમજવામાં વાંધો પડ્યો. આ એનો દરબાર છે, બહુ અટપટી એની લીલા છે. બસ આપણે તો એક સત્કર્મને પકડી રાખો, વાંચકાકના સાબિત્રો, મહાપુરુષો જે કંઈ આપણને બતાવે છે, આપણાથી જ્ઞાન ન થાય તો કાંઈ નહીં, ધ્યાન ન થાય તો કાંઈ નહીં, યોગ ન થાય તો કાંઈ નહીં, વેદ ભણાય નહીં તો કાંઈ નહીં. પણ કોઈને નડતરૂપ નહીં થવું, કોઈને દુઃખ નહીં દેવું, બસ કોઈને મદદરૂપ થવું. મદદ કરવાના 3 પ્રકાર, 3 સાધન આપણને ઈશ્વરે આપ્યા છે. हाड बड़ा तो हरि भजन कर, द्रव्य बड़ा तो कछु दे,
અને જો અક્કલ બળી તો ઉપકાર કર જીવન કા ફલી. બસ 3 પ્રકાર છે. 3 પ્રકારમાં ગમે તે એક વસ્તુનો ઉપયોગ કરી લો અને એ આપણા હાથની બાજી છે. આપણે કોઈને પૂછવા જ આવી પડતી નથી. આ પુરુષો જેને ઘરમાં કંઈ નહોતું, તમે વિચાર તો કરો, ઝૂંપડીની અંદર 4 ખૂણામાં કોઈ ચીજ નહીં, છતાંય તમે જો દેવીદાસ બાપુ 15 ગામ જોડી ફેરવી રક્તપિત્યાની જેને સેવા કરી. તમે વિચાર તો કરો, પોતાની સંપત્તિ કંઈ નહીં, પણ મહેનત તો પોતાની ને. શરૂઆત આપણી પાસે તો અત્યારે ઘણું બધું આપ્યું. આગળ જે સંતો ભક્તોને જે મુસીબત પડી, જે તકલીફ પડી, જે મહેનત પડી છે, જે ખોજ કરવા માટે આખી સૃષ્ટિ પર જેને વિચરણ કરવું પડ્યું છે, આજ એવો સમય નથી. આપણે પાસે કેવી ગાડીઓ છે, કેવા પૈસા, કેવા વાહનો, કેવી બુદ્ધિ. આ એક બુદ્ધિએ જ લોચો માર્યો. ઝાઝી ડાપણ આવી ગયું ને એટલે એને ક્યાંય સ્થિર નથી થવાતું. નહીતર લક્ષબાદ જો પુરુષ બની જાય તો આજના યુગ જુઓ, કોઈ શાસ્ત્ર પુરાણ વેદમાં સ્વર્ગમાં આવું સુખ ક્યાંય લખ્યું નથી. બોલો. અને એ હતું તો દેવો પૂરતું હતું. આ તો લાગડ તમારે ફુવારાના સાંયે બેવું તો ભલે 4 રસ્તા આવે અહીંયા ફુવારા ગાર્ડનમાં હવે કોઈ જાતું નહીં. ઝૂલા અને પાણી વચ્ચે બંગલા, બીજું સ્વર્ગમાં શું હોય? અત્તરના ફુવારા, મીઠાઈ, મેવા અને 24 કલાક નિજાનંદ, બીજું સ્વર્ગમાં શું હોય? આ તો નાના માણા ઘરમાં કઈ ન હોય તો 33 ભાતના ભોજન જમવા છે તો ગમે એની પાસે 200 રૂપિયા લઈને પછી ન દે પણ તો એ જમી આવે ખરો. બોલો. હા, કારણ કે આજનો સમય સારો છે અને આજ સમય જો આપણા પાસે વીતી ગયો, કોઈનો જોયા વિના આપણે જે જીવનમાં કરવું છે એક દ્રઢ નિશ્ચય કરી લો. અસંખ્ય માનધાતાઓ આ પૃથ્વી ઉપર આવ્યા છે અને કંઈક ના કંઈક ઘટતું રહી ગયું છે. તો આપણા જીવનમાં કંઈ ઘટતું ન રહી જાય એવી જીવનમાં લક્ષ્ય બાંધી રાત ઘણી પસાર થઈ ગઈ છે વાતની અંદર. તો હવે સંતવાણી તરફ આપણે દોર લઈ જઈ. સૌરાષ્ટ્રની અંદર જો પ્રસિદ્ધ કલાકાર રામદાસજી બાપુ અહીંયા છે અને સરસ મજાની વાણી લઈ અને એ વાણીની અંદર આપણે આનંદ કરી મહાપુરુષો આપણને શું બતાવે છે એ શબ્દોનું શ્રવણ કરી મનન કરી અને જીવનની અંદર જ્યારે આપણે પ્રેક્ટિકલ જીવનમાં જ્યારે એ વસ્તુને વણીએ ત્યારે એ પુરુષો જે કંઈ કહે છે એનો આનંદ કે એ પ્રકારની મુક્તિ અને આ બંધનમાંથી છૂટી અને આપણે આપણા સ્વસ્વરૂપની અંદર સમાઈ શકીએ અથવા ભવસાગર પાર તરી શકીએ અથવા આપણે નિજાનંદની પ્રાપ્તિ કરી શકીએ અથવા અખંડ આનંદની પ્રાપ્તિ અથવા સાહેબે કીધું બહુ બંધન સે બાંધ્યા એક બિચારા જીવ અપને બલ છૂટે નહીં તુમ છોડાવો પીવ ગુરુની કૃપા વિના જીવ આપ બળે કદી છૂટી શકતો નથી. એટલે કોઈના કોઈ પુરુષના ચરણે એને શરણાગતિ લેવી પડે છે. ને આપ સૌ અહીંયા જે ભક્તો છે, ભક્તો સિવાય અન્ય જેને ધર્મની અંદર ભાવના છે અને જેને આ કાર્યક્રમની અંદર કોઈના કોઈ પ્રકારે સેવા લીધી છે એનો એક અર્થ તો નિશ્ચિત છે કે વ્યક્તિ સત્વગુણી છે અને ધાર્મિક છે અને એના પહેલા પગથિયા પર એનું મંડાણ છે. તો અવશ્ય એ પગથિયેથી ક્રમશ આપણા મનને ગમે કે ન ગમે. ભરથરી મહારાજે એક ગામમાં પાદરમાં નીકળ્યા તો શેરાની બાયસ આવી. ભરથરી મહારાજનું મન ગયું. ફકીરી લીધા પછી મનને એમ થયું કે શેરો ખાવો છે. ભેંસનો પોદરો પડ્યો તો સીધા અહીંયા જ બેસી ગયા. મુઠ્ઠી ભરીને નાખ્યો મોઢામાં તો બધું બહાર નીકળી ગયું. પોદરો તો નીકળ્યો, અંદર હતું એ નીકળી ગયું. તો ફરીથી મુઠ્ઠી ભરીને મોઢામાં નાખ્યું તોય બહાર નીકળ્યું. ફરીથી નાખ્યું. જ્યાં સુધી અંદરથી ન નીકળ્યો ત્યાં સુધી એને ખબરાયું કે આ શેરો કેમ નથી. બોલ, આ શેરો છે, તું ખાઈ જા. પણ અંદરથી નીકળી જાય. વળી પાછું ભેંસના છાણનો પોદરો ખાધો ને મનને નક્કી કરે કે આ શેરો છે. તને કેવી રીતે ખબર પડી કે આ શેરો નથી? એમ મનને મારવા માટે ઘણાએ હઠયોગનો ઉપયોગ કર્યો છે, ઘણાએ રાજયોગનો ઉપયોગ કર્યો છે. પણ જીવનની અંદર બસ સંસારમાં દુઃખી છે તો એ આદિના લીધે જ દુઃખી છે. કંઈ બન્યું, કંઈ અસાધારણ બન્યું, કંઈ ન ગમતું આપણને બની ગયું, કોઈ અણબનાવ બની ગયો, જે બની ગયું જીવનમાં જેના જેના વચ્ચે એને ભૂલવાની કોશિશ કરો. અને આજનો દિન સવારથી સાંજ સુધી કેવો જાય બસ. અને એની રોજ મેળે કોઈ પણ વેપારી જો સાંજે ન કરે
તો એને ખબર ન પડે કે આ ધંધામાં નુકસાન થશે કે નફો થશે. રોજ મેળ રેણી નો કરજો, હરખ શોક હૈયે ન ધરજો. બસ એક જ ધ્યાન રાખવાનું, સવારથી સાંજ સુધી કેટલા કેટલા કર્મ કર્યા, શું શું સાંભળ્યું, ખોટો માલ આપણે કેટલો ગ્રહણ કર્યો, સાચો માલ કેટલો ઘરમાંથી બહાર જતો રહ્યો, ભંગાર માલ કેટલો ઘરમાં રહી ગયો, કેટલો રાખવા જેવો છે અને કેટલો બાદ કરવા જેવો છે, એનો મેળ કરીને પછી હુઈ જવાનું. આવું હરદમ જ્યારે મનુષ્ય જાગતા રહે, સંસારી હવારથી હાં સુધી બૈરાને પૂછો, બે વાર પોતા કરે ત્યારે ઘર ચોખ્ખું રહેશે, પેઢીઓની પેઢીઓ સુધી. બોલો, હવે આપણે તો થોડું કોલાની ગોળે, હવે ઈ અઠવાડિયું તમે ઘર બંધ કરી દો, જો બાવા વરી જાય. બોલો, એમાં મન છે, મનની ખોરાકી જ્ઞાન છે અને પ્રાણની ખોરાકી અન્ન અને જળ છે. મનને હરદમ કંઈક નવું નવું જાણવું એ જ એની ખોરાકી છે. એટલે સંઘનો મોટો પરિભાવ છે. એવા પુરુષોનો સંગ કરો, કદાચ હારા ના મળે તો કોઈનો નહીં કરવાનો. ઘરે પલોઠી વારીને એકલા બેસવાનું. કોઈ પુસ્તકનો આધાર લઈ લો, કોઈ મહાપુરુષના શબ્દનો આધાર લઈ લો, એમાં સમય પસાર કરી નાખો. ચિત્તને મૂર્તો ગમે ત્યાં રાખવું છે. શરૂઆતમાં કનડશે, પણ પછી ટેવ પડી જાય ને, લાંબા કાળે જેમાં તમે ટેવાવ છો પછી જડ થઈ જાય છે. પછી કોટી પ્રયત્ને જાય નહીં. થોડોક ટાઈમ એવી મજબૂતાઈથી તમે હઠાગ્રહ કરીને આ મનને સાધુ સંતોના સંગમાં લઈ જાઓ, કોઈ સેવામાં લઈ જાઓ. આજ મેં સાંભળ્યું છે, રાજકોટની અંદર રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે, જેની સેવાકીય પ્રવૃત્તિની મેં વાત સાંભળી, બહુ ખુશી થયું. તો એવી રીતે વિશ્વમાં બહુરત્ન વસુંધરા પરમાત્માએ ઠેર ઠેર ઠેકાણે અનંત પ્રકારની ગતિમતીથી એને ખેલ નાખ્યા છે. એની અંદર આપણાથી જે બને, ચાહે તનથી, મનથી કે ધનથી, કોઈ પ્રકારે સેવા કરો. સવારામ બાપાએ એવું કીધું છે કે અસંખ્ય આત્માની દુઆ જ્યારે એકઠી થાય છે ત્યારે પરમાત્મા મનુષ્યને મન રોકવાની શક્તિ બક્ષિસ કરે છે. આપણું જીવન છે એ સફળ બને અને આપણી જિંદગી એકદમ સમૃદ્ધ સુખમય બને અને હરદમ હરિગુરુ સંતના ચરણમાં આપણું ચિત્ત રહે, તો આપણે બાજી જીતી જ આવી. અને આપ સૌ વતી ગુરુ મહારાજના ચરણે કે ગુરુ મહારાજ એવી હરદમ આપને શુદ્ધિ બુદ્ધિ રખાવે અને રામદેવજી બાપાની આપ ઉપર અમી દ્રષ્ટિ રહે અને આપને સુખી અને ખુશી રાખે, એવી ગુરુ મહારાજના ચરણોમાં અને બાબાના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાતના વિરામ આપું છું. બોલો સદગુરુદેવ રામદેવજી મહારાજ કી. સવારામ બળદેવદાસ. Thank you.